દિવ્યધામ વલારડી ખાતે પરિસરમાં ભક્તોને 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામના દર્શનનો અનોખો લાભ મળ્યો। બાબરા તાલુકાના દિવ્યધામ વલારડી ખાતે આયોજિત ભવ્ય શિવકથામાં 7 દિવસ ભક્તોનું વિશાળ ઘોડાપુર ઉમટી પડ્યું હતું। આ પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી શિવકથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક લાભ લીધો હતો। આ શિવકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ ભક્તો માટે આધ્યાત્મિક ઉર્જાનો એક વિશાળ સ્ત્રોત બની હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને હર હર મહાદેવના ગુંજતા નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હરિદ્વારના પરંપરાગત બ્રાહ્મણો દ્વારા ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। ગંગા આરતીના દિવ્ય દર્શનથી ભક્તો ભાવ વિભોર બની ગયા હતા। દિવ્યધામના પરિસરમાં ભક્તોએ 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામના દર્શનનો પણ અનોખો લાભ મળ્યો હતો, જેના કારણે ભક્તો માટે આ પ્રસંગ તીર્થયાત્રા સમાન અનુભવાયો હતો। કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે વિશાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર આયોજન સુંદર વ્યવસ્થા અને સેવા ભાવના સ્પષ્ટ જોવા મળતી હતી। આ પવિત્ર પ્રસંગે પૂજ્ય શ્રી પાતા દાદાનું સાનિધ્ય ભક્તો માટે આશીર્વાદ સ્વરૂપ બન્યું અને સમગ્ર કાર્યક્રમ વધુ પવિત્ર અને ભક્તિમય બની ગયું। દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત આ ભવ્ય શિવકથા ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય છે અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક આયોજન માટે પ્રેરણારૂપ બની હતી। દિવ્યધામ વલારડી શક્તિના સાનિધ્યની અંદર શિવનો મહિમા ગવાઈ રહ્યો છે। ગુજરાતની અંદર સૌ પ્રથમવાર ક્યારેય ન બની હોય એવી અનેક ઘટનાઓ આ વલારડીના આંગણે બની રહી છે। આજે જે કાંઈ થઈ રહ્યું છે, તમે જે કાંઈ જોઈ રહ્યા છો એ શિવકથા પૂજ્ય શ્રી ગિરિબાપુના સ્વમુખે એમની પવિત્ર વાણીથી આજે લાખો ભક્તો, હજારો ભક્તો પવિત્ર થઈ રહ્યા છે। ચૈત્ર મહિનાના નોરતા ચાલી રહ્યા છે, એની અંદર શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા ગવાઈ રહ્યો છે। રોજ રાત્રે મોટા મોટા કલાકારો દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો અને દરેક લોકો શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા ગાઈ રહ્યા છે। સમસ્ત વગાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા પૂજ્ય શ્રી પાતા દાદાની પ્રેરણાથી આ ભવ્ય દિવ્ય અને અલૌકિક આયોજનની અંદર ગુજરાતભરની અંદર સૌ પ્રથમવાર હરિદ્વારમાં થતી, ઋષિકેશમાં થતી ગંગા આરતી આજે આ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં થઈ રહી છે। આ ગંગા આરતીના હજારો ભક્તો લાભ લઈ અને પવિત્ર થઈ રહ્યા છે। આવી દૈદીપ્યમાન અનેક ઘટનાઓ સાથે આ શિવકથા પવિત્ર કાર્યક્રમ અને અદ્ભુત અલૌકિકતા સાથે આ સૌરાષ્ટ્રની અંદર ઉજવાઈ રહ્યો છે। દરરોજ માટે હજારો ભક્તો પવિત્ર થઈ રહ્યા છે। શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા ગવાઈ રહ્યો છે। ત્યારે આજે દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત પાતા દાદાની પ્રેરણાથી આ ભવ્ય શિવકથાના આયોજનમાં આપ સૌને સહભાગી થવા માટે હજી આવનારા 2 દિવસ માટે અમે આવકારીએ છીએ અને આ ભવ્ય અને દિવ્ય આયોજનની અંદર શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા સાંભળવા, ગાવા અને જીવનની અંદર એક ધન્ય લાહવો છે ત્યારે આપણે એમને મેળવવા માટે આપને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત આ દરેક કાર્યક્રમમાં, આ દરેક ઘટનામાં આપ સૌને આવકારીએ છીએ। જય માતાજી, જય પાતા દાદા।